નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં યુનિટ નંબર 2 આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો તે શરૂ કર્યું હતું, જેમાં આપણે ઘણા બધા મુદ્દાઓ અત્યાર સુધી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજનો વિડીયો લેક્ચર એવું બની શકે છે કે આ યુનિટનો છેલ્લો વિડીયો લેક્ચર હોય, એટલે કે જેટલું બાકી છે તે આજના વિડીયો લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરવાના પૂરા પ્રયત્ન કરશું. જો થોડું ઘણું બાકી રહી જશે તો એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કેરી ફોરવર્ડ કરશું, પણ બને ત્યાં સુધી તે આજે પૂરું કરવાનો પ્રયાસ હશે જ તે. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ વિડીયો લેક્ચર, જેમાં સૌથી પહેલાં દર વખતેની જેમ આપણે જે જોઈએ છીએ યુનિટ 2 ધોરણ 12 અને ઇન્ડેક્સમાં જે જોઈએ છે કે અત્યાર સુધી કેટલું કમ્પ્લીટ થયું છે. પ્રસ્તાવના, આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, તફાવત, વિકાસના નિર્દેશકો, મેન હેડિંગ, તેની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા, એટલે કે અહીંયા સુધી પાઠ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ તે છે આ છેલ્લો ટોપિક, માનવ વિકાસાંક, જેને અંગ્રેજીમાં HDI તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ગુજરાતીમાં તેને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે, જ્યારે અંગ્રેજીમાં આને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે HDI તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં વિકાસના નિર્દેશક તરીકે કયા પ્રકારની વાતો જે છે તે રજૂ કરવામાં આવેલી છે. તો ડાયરેક્ટ તે જ મુદ્દા ઉપર આપણે પહોંચી જઈએ છીએ કે જે માનવ વિકાસ આંકના સ્વરૂપમાં આપણને સમજવામાં મદદરૂપ થાય. તો હવે આ છે માનવ વિકાસાંક. ફૂલ ફોર્મ જો એનું પહેલું જ તે 1 માર્કમાં પૂછાઈ શકે છે કે HDIનું ફૂલ ફોર્મ જણાવો, તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આ એનું આખું નામ છે. હજી થોડાક જ દિવસ પહેલાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે ને એ નવું બહાર પડ્યું છે. એટલે કે આપણે જે ભણીએ, આજે આપણે જે ભણશું ને, આપણને માર્ક તો આમાં જ મળવાના છે. બરાબર, એટલા માટે મેં એ નવી સ્લાઇડો આમાં કરંટની જે છે એ એડ કરેલી નથી. આપણે બુકમાં જે આપેલું છે તેના અકોર્ડન્સ જ તે આપણને માર્ક મળવાના છે. તો વધારે પડતું આમાં નવું કરવા ન જવાય, આંકડાઓની સાથે રમવા ન જવાય. નો ડાઉટ વચ્ચે વચ્ચે જ્યાં મને લાગશે કે નવું ફેરફાર શું થયું છે, હું વચ્ચે ઓરલી કહેતો જઈશ કે અત્યારે કેવી પોઝિશન છે અને આ કેવી પોઝિશન દેખાડી રહ્યું છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આને સમજવા માટે છે ને આપણે જૂના જે 3 નિર્દેશકો છે ને એનું થોડુંક ઓવરઓલ નોલેજ હોવું જરૂરી છે. સૌથી પહેલાં વાત કરું તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર તે વિકાસનો નિર્દેશક હતો. તેમાં અમુક મર્યાદાઓ હતી, વસ્તીને ધ્યાનમાં નહોતું લેવામાં આવતું, બેવડી ગણતરી હતી ને ઘણી 3 જેટલી ત્યાં મર્યાદાઓ હતી. પછી માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર હતો તેમાં મર્યાદાઓ હતી. ત્યારબાદ આપણે જોયું કે જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, તે જોયું. તેમાં પણ મર્યાદાઓ હતી. તેમાં મર્યાદા શું હતી કે માત્ર 3 જ તે ઘટકોને ધ્યાનમાં લેવામાં આવે છે, અને સૌથી મોટી મર્યાદા હતી કે તેમાં આવકને ધ્યાનમાં લેવામાં આવતું જ નહોતું. કોઈના બી જીવન સ્તરને સમજવું હોય ને તો આવકને આપણે બાદ કરી શકતા નથી, કારણ કે આવક એક એવો સ્ત્રોત છે કે જેના વધવાથી કે ઘટવાથી આપણી લાઈફસ્ટાઈલમાં, આપણા જીવન ધોરણમાં, આપણા જીવન સ્તરમાં બહુ મોટો ફરક આવે છે. તો આપણે તે મુદ્દાને બાદ કરી શકતા નથી, જે PQLIમાં કરવામાં આવ્યું હતું. તો હવે એટલા માટે જ તે આ HDI આંકની જરૂરિયાત પડી, અને HDIએ એક એવો પ્રયાસ કર્યો છે કે જેમાં આવકની સાથે સાથે અન્ય જે કંઈ બી ઘટકો હોય છે, એટલે કે આર્થિકની સાથે બિન આર્થિક, બરાબર, આર્થિકની સાથે બિન આર્થિક મુદ્દાઓને પણ ધ્યાનમાં લીધા છે. એટલે કે ઓવરઓલ એવો પ્રયત્ન કરવામાં આવેલો છે કે બને ત્યાં સુધી આપણે સાચા આંકડાઓની સાથે તટસ્થતાપૂર્વક કોઈ પણ છેલ્લા નિષ્કર્ષ સુધી પહોંચી શકીએ, કે જેથી કરીને માનવ વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો તેને આપણે વ્યવસ્થિત સમજવામાં મદદરૂપ થઈએ. તો જોઈએ, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટોપિક. આ ખાલી એક નાની એવી હિન્ટ હતી કે શા માટે
HDI જે છે અત્યારે પેરામીટર તરીકે એટલે કે નિર્દેશક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પહેલી લાઈન લખવામાં આવેલી છે, વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લેવામાં આવે કે વિકાસનો અદ્યતન નિર્દેશક કયો છે, તો એનો આન્સર શું બનશે? HDI, બરાબર. વિકાસનો અદ્યતન નિર્દેશક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે. બીજું કે આ રિપોર્ટ બહાર કોણ પાડે છે? MCQનો ક્વેશ્ચન છે કે આ જે HDI ઇન્ડેક્સ છે એ બહાર કોણ પાડે છે, રજૂ કોણ કરે છે? 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ અહેવાલ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંકની રચના કરવામાં અથવા તો રજૂ કરવામાં આવેલો છે. એટલે ટૂંકમાં 1 માર્કનો MCQનો જવાબ શું બનશે કે HDI કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો એનો આન્સર બનશે UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. આ બનશે તેનો જવાબ. આગળ જોઈએ, HDIમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. HDI તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ ફાળો છે. જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને આંક તૈયાર કરવામાં આવે છે. એટલે કે વિશ્વના અંદાજિત 190ની આસપાસ દેશો છે કે જેનું આર્થિક અને બિન આર્થિક બંને અવલોકન કરવામાં આવે. 190ની આસપાસ, નિયર બાય 188 છે મારા ખ્યાલથી પાકો આંકડો, બરાબર. એટલે ટૂંકમાં બધા દેશોનું છે ને અવલોકન કરવામાં આવે, આર્થિક બાબતોનું, બિન આર્થિક બાબતોનું, કે સામાન્ય માણસને કેટલો લાભ થઈ રહ્યો છે તેના બેઝ ઉપર જે છે આ HDI જે છે એ બહાર પાડવામાં આવે છે. તમને પૂછવામાં આવે કે HDIમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરેલો છે, તો આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડોનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે. 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો હતો, જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો. આ કોઈ આપણા માટે અગત્યની લાઈન નથી. 1990માં એને માપવા માટેના ફોર એક્ઝામ્પલ તમને કેમ કે પહેલાં પર્સન્ટેજમાં માર્ક મળતા હતા, પછી પર્સન્ટાઇલમાં કરવામાં આવ્યા, તેવી રીતે પહેલાં એના માપદંડો આંકડાઓ અલગ હતા, હવે તેના આંકડાઓ અલગ છે. એમ બીજું કાંઈ આમાં વધારે નથી આ લાઈનમાં. ટૂંકમાં આ આખી સ્લાઇડમાંથી MCQના ક્વેશ્ચન્સ નીકળે છે અને VSQના પણ. HDIનું ફૂલ ફોર્મ, વિકાસનો અદ્યતન નિર્દેશક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, કઈ કઈ બાબતોનો તેમાં સમાવેશ થાય છે. આગળની સ્લાઇડમાં જઈએ. માનવ વિકાસ આંકના ઘટકો એટલે કે કયા એવા ઘટક છે કે જેના ઉપર માનવ વિકાસ આંક બહુ જ ભાર આપી રહ્યા છે. એટલે કે માનવ વિકાસ આંકમાં 3 ઘટકો છે, એ જોઈએ આપણે ડિટેલમાં. HDI તૈયાર કરવામાં સુગમ બને એટલે કે સરળ બને એ માટે માત્ર 3 જ પરિબળો ધ્યાનમાં લેવામાં આવેલા છે. હવે આ લાઈનને તમે વિચારો, આ જ લાઈન છે ને આગળ જતાં મર્યાદા બનશે જો ફેરવીને આ મુદ્દાને લખવું હોય. આ મુદ્દો જે અત્યારે આપણે ભણ્યા, માત્ર 3 પરિબળોનો ધ્યાનમાં લેવામાં આવે છે. આને આ લાઈન આગળ જતાં છે ને મર્યાદા બની શકે છે, ધ્યાન રાખજો. આ પરિબળોના આંકની યાદી આપવાને બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરે છે. એટલે કે બધા મુદ્દાનો સરવાળો કરીને આ આંક જે છે એ જવાબ લાવે છે. આગળ જેમ ભણતા જશું ને તમને વધારે ખ્યાલ આવતો જશે. સૌથી પહેલાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે માનવ વિકાસ આંકમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે. તો 3 ઘટકો, એણે તો અહીંયા કહી દીધું કે 3 ઘટક છે. કયા કયા 3 ઘટક છે? તો સૌથી પહેલું છે અપેક્ષિત આયુષ્ય, લાઈફ એક્સપેક્ટન્સી, બરાબર, એને કહેવાય અપેક્ષિત આયુષ્ય. બીજું છે શૈક્ષણિક સિદ્ધિઓ, બ્રેકેટમાં લખેલું છે જ્ઞાનનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે. હવે તમને લાગશે આ કયું નવું આવ્યું, ટૂંકમાં શિક્ષણ, બરાબર. સાદી ભાષામાં કહેવા જાવ તો શિક્ષણ, જ્ઞાન ત્યાંથી જ વધારે પ્રાપ્ત થાય ને. એને ત્રીજો મુદ્દો છે જીવન ધોરણ દર્શાવતો આવકનો આંક આર્થિક સિદ્ધિઓ દર્શાવે છે.
હવે આને ત્રણેયને વધુ ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે નેક્સ્ટ સ્લાઇડમાં, એટલે ડાયરેક્ટ તે જ સ્લાઇડ ઉપર આપણે વયા જઈએ. HDI અને 3 પરિબળો. સૌથી પહેલું અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે શિક્ષણ, અને ત્રીજા મુદ્દામાં જે આગળ અહીંયા લખેલું હતું ને, એક જ મિનિટ, જો અહીંયા લખેલું હતું જીવન ધોરણ દર્શાવતો આવકનો આંક. હવે જીવન ધોરણ એટલે કે સારું જીવન ધોરણ કઈ રીતે કોઈ જીવી શકે, તો એ અહીંયા મુદ્દો બનાવી નાખ્યું. સારું જીવન ધોરણ આવક હોય તો જ, જો આવકને બાદ કરી જ ન શકાય. આવક એક એવો સ્ત્રોત છે કે માણસની લાઈફમાં ફરક લાવે જ તે. આવક ઘટે, આવક વધે, પરિવર્તન આવે, બરાબર. એટલે સારું જીવન ધોરણ ક્યાંક ને ક્યાંક આખા મુદ્દામાં આવકનો ઉલ્લેખ હશે સારા જીવન ધોરણમાં. પછી આ તો મેં કહી દીધું જ્ઞાન અને અપેક્ષિત આયુષ્ય. હવે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે માનવ વિકાસ આંકની ઘટનામાં કયા 3 પરિબળો જવાબદાર છે, અથવા તો કયા પરિબળો જવાબદાર છે, તો 3 પરિબળો તેમાં જવાબદાર છે. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે શિક્ષણ, અને એના પછી સારું જીવન ધોરણ. હવે સૌથી પહેલાં આપણે ડિટેલમાં વાંચીએ છીએ અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય. સૌથી પહેલાં આને સિમ્પલ વર્ડ્સમાં હું તમને જણાવી દઉં. અપેક્ષિત આયુષ્ય એટલે શું? માણસનું જીવન ધોરણની સરેરાશ, બરાબર. સામાન્ય ભાષામાં આને કહેવામાં આવે છે કે એવરેજ કોઈ દેશમાં કોઈ વ્યક્તિ કેટલા વર્ષ સુધી જીવન જીવે છે તેને કહેવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય. જો એમાં લખવામાં આવ્યું છે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે આંક અપાય છે. એટલે કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે આપણે કેટલું કહી શકીએ કે આ આટલું મિનિમમ જીવવાનો, એને કહેવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય. એટલે કે 50 વર્ષ કરતાં ઓછું, લેસ ધેન, કોઈપણ દેશનું અપેક્ષિત આયુષ્ય હોય તો તે દેશ તબીબી સારવાર એટલે કે તંદુરસ્ત દેશ ગણાતો નથી, કે તંદુરસ્ત વ્યક્તિ ગણાતો નથી. જેમ આયુષ્યનો આંક ઊંચો જાય તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. એટલે કે આ 50 કરતાં જેટલો અપવર્ડ હશે તેટલી તે દેશની પરિસ્થિતિ જે છે આરોગ્યની ક્ષેત્રની અંદર સારી હશે. આગળ જઈને ભારતના ક્રમ આમાં આપેલા હશે કે ભારત આમાં કેટલા ક્રમે છે, બરાબર. નવા આંકડા મુજબ અપેક્ષિત આયુષ્ય 69.7, ભૂલ ન થતી હોય તો મારી, બરાબર. 99% મને આંકડો આ યાદ છે, બરાબર. તેમ છતાંય છેલ્લો રિપોર્ટ છે એટલે ગૂગલ ઉપર ઇઝીલી મળી જશે તમને. છેલ્લો રિપોર્ટ આવેલો છે જે 2 દી પહેલાં જ તે લખશો ને કે ન્યૂ રિપોર્ટ રિગાર્ડિંગ HDI તો એ આવી જશે. ક્લિયર? એટલે મારા હિસાબે આ જે આંકડો છે ને એ 69.7 છે, પણ મને પાકું યાદ નથી. ક્લિયર? આગળ જઈએ. હવે આ થઈ ગયો અપેક્ષિત આયુષ્યનો મુદ્દો. હવે આવીએ છીએ આપણે જ્ઞાન અને શિક્ષણના મુદ્દામાં. ક્લિયર? હવે જો આ ત્રણેય પહેલાં વાંચી જાઓ ને, પછી કઈ રીતે HDI અગત્યનું છે એ હું સમજાવવા માટે સમર્થ બનીશ. કારણ કે અત્યારે પહેલાં તમને ટોપિકની ખાલી નોલેજ આપવી જરૂરી છે, પછી આપણે બુકની બહાર સમજશું કે આ શું કહેવા માગે છે. ક્લિયર? પછી જ્ઞાન શિક્ષણ. તેમાં જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. હવે પુખ્ત શિક્ષિતો એનો મતલબ શું થાય પાછો, તો આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે અક્ષર જ્ઞાનનો મતલબ શું છે? એક તો 15 વર્ષથી મોટા હોય, અને પ્લસ કે અક્ષર જ્ઞાનનો મતલબ હોય છે કેટલા લોકો લખી શકે છે, કેટલા લોકો વાંચી શકે છે, તેને કહેવામાં આવે છે અક્ષર જ્ઞાન. જેમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. એક તો જો 15 વર્ષથી મોટા હોવા જોઈએ અને અક્ષર જ્ઞાનની નોલેજ હોવી જોઈએ. એમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. પહેલું છે કે સ્કૂલિંગના સરેરાશ વર્ષો, એટલે કે સ્કૂલમાં કેટલા વર્ષ XYZ પર્સન રહેલો છે, અને બીજું છે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો, એટલે કે એવરેજ કોઈ બાળક કેટલું ભણવાનો છે તેના આંકડા, અને તે બાળક કેટલું રહ્યો છે તેના આંકડાની કમ્પેરિઝન. ફરીથી કહું છું, એવરેજ એટલે કે સરેરાશ તેવા આંકડા કે બાળક જે છે તે કેટલું ભણવાનો છે, અને બીજો આંકડો એવો કે બાળક હકીકતમાં કેટલું ભણ્યો છે, બરાબર. તે બેનું કમ્પેરિઝન. અપેક્ષિત વર્ષોમાં
દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે? તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેનો આંક મેળવવામાં આવે છે. હવે જો તમે ફોર એક્ઝામ્પલ કે અત્યારે 12મા ધોરણ સુધી પહોંચ્યા છો તો એવરેજ તમારી ઉંમર 17-18 વર્ષની આસપાસ હશે, બરાબર. તો આ શું થઈ ગયું? 12મા ધોરણ સુધીની ઉંમર 18 વર્ષ અત્યારે આપણે માની લઈએ, બરાબર. 17 વર્ષ હોય પણ 18 વર્ષ આપણે માની લઈએ ઉદાહરણ સ્વરૂપે. તો આ શું કહેવા માગે છે જ્ઞાન કે આ 12મા ધોરણ સુધી આટલી ઉંમર હોવી જોઈએ. તો આટલી ઉંમરની સામે આ 12મું ધોરણ કેટલાએ પૂરું કર્યું, બરાબર. આ એજમાં કેટલાએ 12મું ધોરણ પૂરું કર્યું તેની કમ્પેરિઝન જે છે આ જ્ઞાનમાં કરવામાં આવે છે. ટૂંકમાં કહેવા જઈએ તો સિમ્પલ વર્ડ્સમાં કે સ્કૂલિંગના સરેરાશ વર્ષ તો કેટલા છે? 12મા ધોરણ સુધી સરેરાશ વર્ષ કેટલા છે? તો 18 વર્ષ. સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત રાખવામાં આવ્યા છે? તો આ ટોટલ એમાં કેટલા અપેક્ષિત વર્ષો જે છે તે મૂકવામાં આવેલા છે. ધોરણ પ્રમાણે વર્ષ જે છે તે બદલાતા રહેતા હોય છે અને એમાં જોવાનું હોય કે બાળક કેટલું ભણ્યો. અમુક લોકો પ્રાથમિક શિક્ષણ લઈને નીકળે છે, અમુક લોકો માધ્યમિક શિક્ષણ લઈને નીકળી જાય છે, અમુક લોકો ઉચ્ચતર શિક્ષણ લઈને નીકળી જાય છે, અમુક લોકો કોલેજ શિક્ષણ લઈને નીકળે છે, અમુક જ લોકો છેલ્લે માસ્ટર સુધી પહોંચે છે. આ એનો કહેવાનો મતલબ છે. એના પછીનો છેલ્લો મુદ્દો જે છે, ત્રીજો મુદ્દો, તે છે સારું જીવન ધોરણ. હવે સારું જીવન ધોરણ ક્યારે થાય? આવક હોય ત્યારે, સીધી વાત છે, બરાબર. તો જોઈએ તેની અંદર જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા. સેનિટેશન એટલે કે એક પ્રકારની એવી સુવિધાઓ કે જેના દ્વારા ડ્રેનેજથી લઈને એટલે કે બધા જ પ્રકારના લાભ જે છે થઈ શકે. ટૂંકમાં કહેવા જાવ તો શૌચાલય ને એવું બધું જે કાંઈ બી સુવિધા હોય ને તેને સેનિટેશનની સુવિધામાં ઉમેરવામાં આવતું હોય છે. બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનું મૃત્યુદર, પ્રોટીન અને ચરબી પ્રાપ્તિને જોવાય છે. સારા જીવન ધોરણનો આધાર આવક છે. આવી ગયો મુદ્દો, MCQનો ક્વેશ્ચન. સારા જીવન ધોરણનો આધાર જે છે તે આવક છે. આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક એટલે કે ગ્રોસ નેશનલ ઇન્કમ, પરચેઝિંગ પાવર ઓફ પેરિટી, સમ ખરીદ શક્તિના આધારે માપવામાં આવે છે. આટલો કટકો છે ને ગોખી નાખજો, MCQ VSQમાં આવી શકે છે કે સૌથી પહેલાં તો સારા જીવન ધોરણનો આધાર શું છે? તો કે આવક છે. હવે આવકને કઈ રીતે માપશું? તો આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક એટલે કે ગ્રોસ નેશનલ ઇન્કમ અથવા તો પરચેઝિંગ પાવર ઓફ પેરિટી તે રીતે માપવામાં આવે છે. પરચેઝિંગ પાવર ઓફ પેરિટીનો મતલબ છે જે તે દેશની ખરીદવાની ક્ષમતા, જેમાં ભારત અગ્રીમ છે એમ સમજો તો બી હાલે, બરાબર. જે તે વસ્તુ ખરીદવાની ક્ષમતા, ભારતમાં ગમે એ ચીજ વસ્તુ લાવો ને વેચાઈ જાય. અમસ્તા બધા વિશ્વ આખું એમ નથી કે ભાઈ ભારત સાથે સંબંધ સારા જ રાખવા છે. ભારતમાં ગમે તે ચીજ વસ્તુ લાવો, સસ્તી લાવો, મોંઘી લાવો, ખરીદવાવાળા છે જ તે, બરાબર. એટલે પરચેઝિંગ પાવર ઓફ પેરિટી તેને કહેવામાં આવે છે. અને ગ્રોસ નેશનલ ઇન્કમ જે કહેવામાં આવે છે તેમાં શું હોય છે કે દેશમાં કેટલું ઉત્પાદન થયું છે તેના ગણતરીના આંકડાઓ તેમાં લેવામાં આવે છે. સિમ્પલ વર્ડ્સમાં જીવનનો આધાર જે છે સારા જીવન ધોરણનો તે આવક ઉપર રહેલો છે. હવે જો આ 3 મુદ્દા આપણે જોયા, અપેક્ષિત આયુષ્ય જોયું, જ્ઞાન જોયું અને સારું જીવન ધોરણ જોયું. આમાં શું આવ્યું? અપેક્ષિત આયુષ્ય એટલે કે ઇનડાયરેક્ટલી આ શું દેખાડશે કે જે તે દેશની તબીબી સારવાર એટલે કે ડૉક્ટરી સારવાર કેવી છે. આ આપણને તેના આંકડા પૂરા પાડે છે. જ્ઞાન, કેટલું લોકો ભણે છે, આ એના આંકડા બહાર પાડે છે. સારું જીવન ધોરણ, હવે તમે વિચારો સારું જીવન ધોરણ ક્યારે શક્ય બને? એક તો વ્યક્તિ જીવતો હોય તો શક્ય બને, મરેલા વ્યક્તિને તો પછી કંઈ કહેવાય નહીં, બરાબર. એટલે કે સારું જીવન ધોરણ જો જીવવું હોય તો સૌથી પહેલાં વ્યક્તિ શું હોવો જોઈએ? તંદુરસ્ત હોવો જોઈએ. એટલે એ અહીંયા મળી ગયું. બીજું, સારું જીવન ધોરણ જીવવા માટેનો સૌથી પ્રમુખ આધાર શું છે? આવક. તો આવક ક્યારે થશે? જ્યારે શિક્ષણ પ્રાપ્તિ હશે ત્યારે. જરૂરી નથી, બરાબર, જરૂરી નથી, પણ આજના સમયની જરૂરિયાત તો કહી જ શકાય. કારણ કે આજે ડિજિટલ વર્લ્ડમાં આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. એમાં લેક ઓફ એજ્યુકેશન કોઈ પણ સંજોગોમાં કોઈ બી વ્યક્તિને કે કોઈ બી દેશને પાછળ જ કોઈ બી સૂચકાંકમાં લાવી શકે, આગળ ન લાવી શકે. એટલે
હવે શિક્ષણ જે છે ને એ અનિવાર્ય સાધન બની ગયું છે જીવન ધોરણમાં. પછી જો શિક્ષણ વ્યવસ્થિત રીતે મેળવવામાં આવે તો આપણી આવકનો બહુ મોટો સ્ત્રોત બને છે. નહીંતર બી માણસની અંદરની ઘણી બધી સભ્યતાઓનું સર્જન તો તે કરે જ છે. આ બંનેનો જ્યારે સમાવેશ જ્યારે કોઈ એક જગ્યાએ થાય છે તો એવું કહી શકાય કે આપણે આ મુદ્દા તરફ પહોંચીએ છીએ, એટલે કે સારા જીવન ધોરણ તરફ આપણે પહોંચી શકીએ છીએ. આમાં જો આર્થિક બાબત આવી એટલે કે આવક આવી, બરાબર, આમાં આર્થિક બાબત આવી એટલે આવક આવી. આવકની સાથે આ બિન આર્થિકના મુદ્દાઓમાં અપેક્ષિત આયુષ્ય આવ્યું, તેની સાથે બિન આર્થિક મુદ્દાઓમાં શિક્ષણ આવ્યું. એટલા માટે આ આંક જે છે ને એ બહુ અગત્યનું ગણાય છે, કારણ કે આમાં આર્થિક અને બિન આર્થિક બંને મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. આગળ જોઈએ. હવે આની મુખ્ય બાબતો છે. પાછો MCQના ક્વેશ્ચન સ્ટાર્ટ થયા, ધ્યાન રાખજો. અહીંયા મુખ્ય બાબતોમાં પહેલી બાબત છે 3 ધોરણોને આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 છે. મહત્તમ મૂલ્ય 1 છે. MCQના આ બધા MCQ છે, બરાબર, હું લખતો નથી, આખી સ્લાઇડ MCQ છે, એમ સમજી લો, બરાબર. મહત્તમ મૂલ્ય HDIમાં 1 એટલે સૌથી સારું પ્રદર્શન કર્યું હોય તો 1 અમે એને આપશું એમ. HDIનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે. જો PQLIમાં શું હતું, 0 થી 100 વચ્ચે, બરાબર. PQLIમાં ભાર કઈ રીતે આપવામાં આવતા હતા, 0 થી 100 વચ્ચે. જ્યારે HDIમાં કઈ રીતે માપ આપવામાં આવેલા છે, 0 થી 1 વચ્ચે. આગળ તમે જોશો ને એટલે તમને ખ્યાલ વધારે આવશે કે 0 થી 1 કઈ રીતે. જે દેશને HDI 1ની નજીક હોય તે વધુ વિકસિત ગણાય. એટલે અમેરિકા હોય તો આપણે એને 1 આપી શકીએ, પણ એને 1 નથી મળતું, થોડું ઘણું ઓછું એને મળે છે, બરાબર. નોર્વે જે છે ને, નોર્વે દેશ, એને સૌથી ઉપર એટલે કે પહેલા ક્રમે તેને. અને યુરોપિયન કન્ટ્રી હોય ને, ફિનલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, ડેનમાર્ક, એવા બધા દેશો ને તો એ હંમેશા આગળ રહેતા હોય. એનું કારણ હોય ત્યાં વસ્તી ઓછી હોય ને એટલા માટે એના પ્રશાસનિક સુવિધાઓ, લોકોની માટેની સુવિધાઓ તે સારી ક્વોલિટીની ઉપલબ્ધ હોય છે. એટલે 1ની નજીક ટૂંકમાં હોય તો એને આપણે વિકસિત કહેશું અને તેને આપણે ઊંચો ક્રમ આપીએ છીએ. જ્યારે HDI 1થી દૂર હોય એટલે કે 1થી દૂર એટલે કે રિવર્સ, 0ની નજીક, બરાબર, તો તેનો ઓછો વિકસિત દેશ તરીકે તેને ઓળખીએ છીએ અને તેને નીચો અંક મળે છે. 2014માં દુનિયાના 188 દેશો, MCQનો પ્રશ્ન ફરીથી, બરાબર. 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 આંક સાથે 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 આંક સાથે 130મા ક્રમે હતું. હવે જો આ આંકડાઓ શું દેખાડે છે, મને લાગે છે કે આ ચોપડીમાં ખોટું લખેલું છે, કાં તો ઓલા ન્યૂઝવાળા ખોટું કહે છે. ન્યૂઝવાળાએ હજી 2 દી પહેલાં 129મા ક્રમે કીધેલું છે કે 2014માં ભારત જે છે તે 129મા ક્રમે હતું, એવું એના આંકડાઓ છે. પછી મારી કદાચ સાંભળવામાં ભૂલ થતી હશે, બરાબર. ટૂંકમાં કહેવા જઈએ તો અત્યારે જે નવો આંકડો આવ્યો ને એ ભારતનો આવ્યો છે 131. અત્યારે જે નવો આંકડો આવ્યો એ ભારતનો આવેલો છે 131મો ક્રમ. એ તો ફાઇનલ છે, બરાબર, અત્યારે જે કરંટ આંકડા છે. હવે આમાં જો 130 પછી 131, આ સારું કહેવાય ખરાબ કહેવાય, આંકડો વધ્યો છે. હકીકતમાં 130 હતો, આપણે એવું માની લઈએ. હવે 131મો થયા છીએ આપણે 188 દેશોમાંથી. તો આ સારો આંકડો કહેવાય, ખરાબ આંકડો કહેવાય? આમાં જેટલો આંકડો જો આગળ આમ વધે ને, જેટલો આંકડો આમ આગળ વધે ને એટલી પોઝિશન ખરાબ થતી જાય, એમ સમજો. જેટલું આપણને આમ આગળ નાખતા જાય ને 131, 32, 35 એવી રીતે જો કરતા જાય ને તો આપણે બધી જ વ્યવસ્થામાં યોગ્ય ન્યાય કરી રહ્યા નથી. એનો મતલબ એમ થાય કે ભારતમાં અપેક્ષિત આયુષ્યની કમી છે, ભારતમાં જ્ઞાનની કમી છે, ભારતમાં સારું શિક્ષણ અપાવવાની કમી છે, ભારતમાં જો કહેવા જઈએ તો અપેક્ષિત જે સ્કૂલિંગ સરેરાશ વર્ષો છે તેમાં થોડો ફેરફાર આવેલો છે અને લોકો સારું જીવન ધોરણ જીવી શકતા નથી. આ 1નો વધારો એ બધું દેખાડે. સમજાણું? એટલા માટે મેં બંનેની કમ્પેરિઝન કરી. આ અત્યારના આંકડા 2019ના છે. 2019માં ભારત 131મા ક્રમે છે. આગળની સ્લાઇડમાં જોઈએ હવે તો 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો, એટલે કે એક આખો ચાર્ટ આપેલો હશે કે 2015નો માનવ વિકાસ અહેવાલ અને વિશ્વના દેશો કેવા કેવા હતા. વર્ષ 2015માં માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો. તેમાં 2014 વિશ્વના દેશોનું માનવ વિકાસ આંકની સ્થિતિ
ની કોષ્ટક મુજબ રજૂઆત કરેલી છે. એટલે જો જ્યારે બી કોઈ આંક રજૂ થાય ને, અત્યારે જો 2020 ચાલે છે, બરાબર, તો 2020માં છે ને કયો રિપોર્ટ બહાર પડે? 2019નો બહાર પડે કે 2019માં કેવી પોઝિશન હતી, બરાબર. આવી રીતે કોઈ બી રિપોર્ટ બહાર પડતો હોય છે, યાદ રાખજો. હવે આ છે તેનો આખો ઇન્ડેક્સ. આમાં કામની વસ્તુ તો હું તમને ડાયરેક્ટ તે મુદ્દા તરફ લઈ જાઉં છું. સૌથી પહેલો નંબર નોર્વે, પહેલા નંબર પર, બરાબર. તેનો જે મૂલ્ય શું છે તો 0.944. હંમેશા છે ને એ આંકડા યાદ રાખવાના જ્યાં પહેલો નંબર કોણ છે, જ્યાં છેલ્લો નંબર કોણ છે અને ભારત ક્યાં છે. આટલી સ્થિતિ યાદ રાખવાની. પહેલો નંબર કયો દેશ છે, છેલ્લો નંબર કયો દેશ છે અને ત્રીજો ભારત ક્યાં છે કુલ દેશોમાંથી. આટલા આંકડા યાદ રાખવાના. આનાથી વિશેષ કોઈ ગમે એ હોય ને એ કોઈ નથી પૂછતું, બરાબર. આ 3 આંકડા આવી ગયા એટલે બધું આવડી ગયું તમને. એટલે પહેલું આપણે જોયું નોર્વે, મૂલ્ય 0.944 અને ક્રમ છે તેનો પહેલો. હવે એના પછી સૌથી છેલ્લો કોણ છે તો નાઇઝર, આફ્રિકન કન્ટ્રી છે, બરાબર. સૌથી છેલ્લું છે નાઇઝર, 0.348, ક્રમ છે 188. કુલ 188 છે, તેમાંથી હવે 188મું નાઇઝર છે, બરાબર. HDR ક્યાંથી લેવામાં આવ્યો? ઇકોનોમિક સર્વે, આર્થિક સર્વે 2015-16માંથી આ આંકડાઓ લેવામાં આવેલા છે. અને ભારત કયા ક્રમ ઉપર છે તો ભારત મૂલ્ય 0.609 અને ક્રમ 188 દેશોમાંથી 130મો. આ 3 આંકડાઓ તમારી માટે આ કોષ્ટકમાંથી કામના છે. બાકી સમજવા માટે તો ઘણું બધું છે આ કોષ્ટકમાંથી. જો સમજવું હોય ને તો આ કોષ્ટકમાંથી ઢગલા બાબતો સમજવા જેવી છે. સૌથી પહેલાં જો કે GNI એટલે કે આવક કઈ રીતે ગણવામાં આવી, અપેક્ષિત આયુષ્ય કઈ રીતે ગણવામાં આવી અને કેટલા લોકો અભ્યાસના અપેક્ષિત વર્ષો પૂરા કરેલા છે અને વાસ્તવિક રીતે અભ્યાસ કેટલા વર્ષો થયેલો છે તે. એટલે કે ફોર એક્ઝામ્પલ ભારતમાં અભ્યાસના અપેક્ષિત વર્ષો 11.7 એટલે કે એવરેજ 12 વર્ષ નીકળે છે કે દરેક વ્યક્તિ એવરેજ 12 વર્ષ ભણે છે, પણ વાસ્તવિક સ્થિતિ શું છે કે 5.5 વર્ષ જ ભણે છે, બરાબર. એના પછી ભારતનું અપેક્ષિત આયુષ્ય તો 68 વર્ષ 2014માં, અત્યારે 2019માં 69 પોઈન્ટ સમથિંગ છે. એટલે કે તબીબી ક્ષેત્રે આપણે આગળ નીકળ્યા છીએ. અને આ છે એની આવક માથાદીઠ $5,497, બરાબર. આને શું કહેવાય? $5,497 કહેવાય. આમાં બી મારા ખ્યાલથી થોડુંક ઇમ્પ્રુવમેન્ટ છે, આવક વધી છે, માથાદીઠ આવક. પણ એ તો તમને ખબર છે કે માથાદીઠ આવક જે છે એ વિકાસનો સાચો માપદંડ નથી, કારણ કે તેમાં શું હોય, અમીર અને ગરીબ અને મધ્યમ બધાની આવકનો સરવાળો થાય અને પછી ભાગાકાર કરવામાં આવતું હોય. એટલે કે આને પણ વધારે આપણે ફોકસ કરી શકીએ નહીં. ક્યાંક ને ક્યાંક છે ને નવા રિપોર્ટમાં એક નવી ક્રાંતિ આવી છે. એ નવી ક્રાંતિ એવી છે કે પાકિસ્તાન આગળ નીકળી ગયું છે આપણાથી, બરાબર. પાકિસ્તાનનો ક્રમ આગળ છે, એટલે એ થોડુંક વિચારવા જેવી બાબત છે. નવી રિપોર્ટ જોજો, આ રિપોર્ટને સમજ્યા બાદ નવી રિપોર્ટનું અવલોકન કરજો, થોડુંક નોલેજ વધશે. આ રિપોર્ટને જોવા બાદ નવી રિપોર્ટ સાથે કમ્પેર કરજો, ક્લિયર. હવે આપણે જેટલા આમાં આંકડા જોવાના હતા ને એમાં આપણે આ કોષ્ટકમાં આંકડાઓ જોઈ લીધા. આગળ જોઈએ આપણે 2015ના HDIના અહેવાલમાં વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. હવે આ 188 દેશોના 4 ભાગ પાડ્યા. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચવામાં આવેલા છે, બરાબર. આ યાદ રાખજો, 188 દેશોને 4 વિભાગમાં તેને વહેંચેલા છે. પહેલો વિભાગ છે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો. એને ક્રમ આપ્યા 1 થી 49 હોય ને તો એ બધા એવા રાષ્ટ્ર હશે કે જે સૌથી વધુ માનવ વિકાસ ધરાવે છે. કયો ક્રમ? 1 થી 49 અને માનવ વિકાસનું મૂલ્ય 0.890. એટલે કે અહીંયા સુધી હશે તો એનો વિકાસ કેવો હશે? માનવ વિકાસ હાઈ લેવલનો, ઉચ્ચ લેવલનો હશે. બીજો ભાગ પાડ્યો 50 થી 105 અને તેને કેટલા સુધી લઈ ગયા તો 0.735 સુધી. એટલે કે વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો. અહીંયા સૌથી વધુ, અહીંયા વધુ, બરાબર. એના પછી 106 થી 143. આમાં શું છે? મધ્યમ વિકાસ ધરાવતા. એટલે કે આને ટૂંકમાં કહેવા જઈએ તો 0.614 સુધી. હવે તમે વિચારો ભારતનો કેટલો આંક હતો? 0.604, બરાબર. તો ભારત ક્યાં આવે? અહીંયા આવે મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં ભારતનો સમાવેશ જે છે તે થાય છે. એટલે કે ત્રીજા વિભાગમાં ભારતનો સમાવેશ કરવામાં આવેલો છે. અને એના પછી છેલ્લું છે
નીચો નીચો માનવ વિકાસ 144થી 188 અને છેલ્લો ડિજિટ છે તેનો 0.493. એવી રીતે કરીને તેના 4 વિભાગ જે છે તે પાડવામાં આવેલા છે. આગળની સ્લાઇડમાં જોઈએ તો 2015 માનવ વિકાસના અહેવાલના તારણો શું નીકળે છે. તારણોનો મતલબ શું છે કે હવે જે આપણે ભણી ગયા ને હવે એ બધું રિપીટ થશે. હવે જે આપણે ભણી ગયા એ બધું રિપીટ થવાનું છે. સૌથી પહેલાં 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944 અંક સાથે નોર્વે પ્રથમ નંબર પર છે, આવી ગયું હતું આગળ. ભારતનો માનવ વિકાસ આંક 0.690, મેં આગળ 0.604 લખ્યું હતું. ભારતનો માનવ વિકાસ આંક 0.609 અને તેનું 188 દેશોમાં 130મું સ્થાન છે. આ બી આપણે સમજી ગયા. ભારતનો HDIના વર્ગીકરણમાં આ જે છે ને થોડુંક મિસ્ટેક લાગે છે, ચેક કરી લેજો. વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં તેનો સમાવેશ થાય છે. એટલે કે એ બી આપણે જોઈ ગયા કે મધ્યમ માનવ વિકાસમાં સમાવેશ થાય છે. અહીંયા HDI છે, બરાબર, સિમ્પલ ખાલી કહી દઉં. ભારતનો HDIના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. 2014માં HDIમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ 0.348ના અંક સાથે નાઇજરનું સ્થાન છે, એ બી આપણે જોઈ ગયા, બરાબર. એટલે ટૂંકમાં આ બધું આખું સ્લાઇડ આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. હવે આવેલું છે માનવ વિકાસ આંકનું મહત્ત્વ શા માટે છે. મેં તમને અગાઉ કીધું કે માનવ વિકાસ આંકનું સૌથી પહેલું મહત્ત્વ એ જ છે કે એ આવક અને આર્થિક અને બિનઆર્થિક મુદ્દાને ધ્યાનમાં લે છે. તો સૌથી પહેલાં મુદ્દામાં એ જ આપણે જોઈએ અને આ પૂછાશે, બરાબર. આ મહત્ત્વ જે છે તે પૂછાઈ શકે છે. સૌથી પહેલું મહત્ત્વ છે આર્થિક વિકાસના HDIના માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણ એટલે કે શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો સમાવેશ કરવામાં આવેલો છે. તેથી તે પરિપૂર્ણ બને છે. એટલે કે આ આંકને આપણે એક્સેપ્ટ કરી શકીએ કે આવી રીતે માપવાથી જે તે દેશના વિકાસની સ્થિતિ, માણસ કેટલો આગળ વધ્યો છે કે માણસનું જીવન સ્તર કેટલું સુધર્યું છે તેને આપણે અહીંયા માપી શકીએ છીએ. એટલા માટે આને વિશ્વના દેશોએ એક્સેપ્ટ કરેલું છે કે આવી રીતે આપણે માપન પદ્ધતિ અપનાવીએ. HDI આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે. એટલે કે હવે જો રિપોર્ટ આવ્યો ને એટલે ભારતના જેટલા બી આર્થિક નીતિઓ ઘડનારા એટલે કે જેટલી નવી નવી પોલિસીઓ બનાવનારા બધા વ્યક્તિઓ હશે તેના માટે આ એક એક્ઝામ્પલ બનશે કે વિશ્વના દેશો ક્યાં છે અને ભારત ક્યાં છે, ભારત ક્યાં તૂટી રહ્યો છે તે બી હવે સમજવામાં મદદરૂપ મળશે. HDI આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ વિકાસ અથવા તો માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. એટલે કે જે નીતિ બનાવતો હોય, જે આખું તૈયાર કરતો હોય તેના માટે HDI શું છે કે આ આર્થિક વિકાસ જે છે એક સાધન સ્વરૂપે અહીંયા લખવામાં આવ્યું. જ્યારે અલ્ટિમેટલી આપણે કોઈ બી કામ કરીએ છીએ તો કોની માટે કરીએ છીએ તો માનવ વિકાસ માટે, માનવ કલ્યાણ માટે. તે જ આપણું અંતિમ ઉદ્દેશ્ય જે છે તે હોય છે. ત્રીજું સૂત્ર લખેલું છે કે સાચી પ્રગતિ કોને કહીએ. કોઈ બી દેશ હોય એને ક્યારે કહેવામાં આવે છે કે તે સાચી પ્રગતિ કરી રહ્યું છે. તો એની માટે કીધું કે એક તો તેના આવકમાં વધારો થવો જોઈએ એટલે કે આર્થિક પ્રગતિ, અને તેની સાથે સાથે તેના શિક્ષણ અને તેના આરોગ્ય એટલે કે સામાજિક પ્રગતિ હોય તો આપણે કહી શકીએ કે તે સાચી પ્રગતિ જે છે તે થઈ રહી છે, બરાબર. આ એક સૂત્ર છે, યાદ રાખજો. સાચી પ્રગતિ ઇક્વલ ટુ શું થાય તો આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. એના પછી જે HDI વિધેયાત્મક છે. HDI વધે, વિધેયાત્મકનો મતલબ શું કે ભાઈ આ વધે તો ઉલટાનું સ્થિતિ જે છે ને આંખમાં જો સરવાળે ફોર એક્ઝામ્પલ કે અપેક્ષિત આયુષ્ય વધે છે, ખાલી એક પેરામીટર વધે છે તો એ સ્થિતિ કેવી કહેવાય, સારી કહેવાય. એની સાથે બીજો મુદ્દો શું છે કે શિક્ષણમાં જો વધારો થાય છે તો સ્થિતિ કેવી છે, સારી કહેવાય. સારું જીવન ધોરણ થઈ રહ્યું છે, આવક વધી રહી છે તો સ્થિતિ કહેવાય, સારી કહેવાય. પણ આ બધામાં ક્યાંય વચ્ચે જો ગોટાળો થઈ ગયો ને કોઈ નીચે આવી ગયું સ્તર તો પછી એવરેજ જે ટોટલ કરીએ ને તો આપણે પાછળ વયા છીએ. એ જોજો, બરાબર. એ એક HDI વિધેયાત્મક છે. HDI વધે તો તેના અર્થમાં દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ જે છે તે સુધરી રહી છે તેવું તેને માનવામાં આવે છે. અને પાંચમો મુદ્દો છે HDIથી વિકાસયાન દેશોના કયા વિકાસની શક્યતા વધારે છે અને ક્યાં સરકારે વધારે કામ કરવાની જરૂર છે તેનો ખ્યાલ આવે છે. એટલે ટૂંકમાં આના પરથી સમજી શકાય કે કઈ રીતે ભારતના નીતિ ઘડનારાઓએ નીતિ ઘડવાની છે અને HDI વધારે પ્રગતિશીલ છે.
યાદ રાખજો કે HDI જે છે તે વધારે પ્રગતિશીલ છે. ક્લિયર? ભારતમાં અત્યારે કેવી પોઝિશન છે કે અપેક્ષિત આયુષ્ય વધ્યું છે અને શિક્ષણ અને તેની સાથે જે બીજા આવકનું પ્રમાણ છે ને એ સૌથી વધારે નીચે ગયું છે. એટલા માટે જે છે ને વિશ્વના દેશોની કમ્પેરિઝનમાં આપણે પાછળ વયા ગયા છીએ. બાકી આરોગ્યની સ્થિતિ સુધરી છે એટલા માટે અપેક્ષિત આયુષ્ય ભારતનું બહુ સારું છે હવે. પણ આપણી કરતાં જો બીજા દેશો આગળ વધતા હોય ને તોય આપણે પાછળ વયા જઈએ, એ યાદ રાખજો. આપણે સ્પીડમાં ન આગળ વધીએ, આપણી કરતાં કોઈ બીજો દેશ ઝડપથી આગળ વધે ને તોય આંખમાં આપણે પાછળ જ હોઈએ, પછી ભલે આની કરતાં આપણે સુધારા હોય તેમ છતાંય. આગળ જોઈએ મહત્વ બાદ તેની મર્યાદાઓમાં એક લાઈન તો મેં તમને આગળ જ કીધી હતી કે આમાં 3 જ બાબતો છે. HDIમાં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ઓછા છે. માની તો લીધું કે ભાઈ હાલશે, પણ આ મર્યાદા લખવી કાંક તો ગોતવું પડે, તો એ જ કહી દીધું. બીજા સામાજિક નિર્દેશોનો સમાવેશ કરવો જોઈતો હતો, એટલે કે હજી આમાં કંઈ એડ કરવાનું હતું. એ નથી કીધું કે શું એડ કરવાનું હતું, પણ કાંઈ એડ કરવાનું હતું ત્યાં સુધી વાત લઈ ગયા છે. બીજું, HDIમાં 3 પરિબળોને સરખું મહત્વ આપ્યું છે. હા, 0 થી 1ની વચ્ચે બધાને માપવાના છે ને, તો એ આનું ખરેખર માપ ન કહેવાય. ખરેખર 3ની જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય છે. અને છેલ્લી મર્યાદા છે માનવ વિકાસ આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવી શકાય. સાપેક્ષ અને નિરપેક્ષનો મતલબ શું થાય કે ફોર એક્ઝામ્પલ આપણે કેટલા પાછળ છે, કેટલા આપણી કરતાં પાછળ છે દેશો, એવી સ્થિતિ. બરાબર? સાપેક્ષ સ્થિતિ કોને કહેવાય કે ભારત દાખલા તરીકે 130મા ક્રમે છે, તો ભારત કરતાં અમુક દેશો આગળ છે અને ભારત કરતાં અમુક દેશો પાછળ છે, તેવી સ્થિતિને કહેવામાં આવે છે સાપેક્ષ સ્થિતિ. નિરપેક્ષ સ્થિતિનો મતલબ શું છે કે ભાઈ એક જ દેશનું નામ આપી દેવાનું, ખાલી આ જ આગળ છે, એની કરતાં કોઈ આગળ નથી થતું, એવું અહીંયા કરવામાં આવતું નથી. દરેક દેશોનું સાપેક્ષ મૂલ્ય આપવામાં આવે છે. સિમ્પલ વર્ડ્સમાં ખાલી સાપેક્ષતા અહીંયા ઉપયોગી થાય છે. 3 મર્યાદાઓ જે છે આની લખવામાં આવેલી છે કે 3 નિર્દેશકો છે, મહત્વ સરખું છે, સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે, નિરપેક્ષ સ્થિતિ દર્શાવતું નથી. એના પછી જે આવે છે છેલ્લો મુદ્દો હશે આ HDI ઉપરાંત ફૂલ ફોર્મ આપેલા છે કે બીજા કયા ઇન્ડેક્સ છે. આના ખાલી નામ યાદ રાખજો. બરાબર? GDI એટલે કે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઘણીવાર આવી ગયું છે ફૂલ ફોર્મમાં 1 માર્કમાં. TI એટલે કે ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ, 1 માર્કનો પ્રશ્ન આવી. HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, ગરીબીનું આંક છે. HCI હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ જેવા અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ લેવામાં આવે છે. ટૂંકમાં આ ફૂલ ફોર્મ જ યાદ રાખવાના, આની અંદર કંઈ સમજવાનું નથી. GDI એટલે જેન્ડર ડેવલપમેન્ટ, જાતીય સમાયોજન એટલે કે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ, ટૂંકમાં કહેવા જાઓ તો કોઈ બી દેશમાં કેવું છે એને કહેવાય જેન્ડર ડેવલપમેન્ટ. બીજું TI એટલે ટેકનોલોજીકલ અચીવમેન્ટ, કેટલા ટેકનિકલ આપણે આગળ થઈ રહ્યા છીએ તે. HPI પુવર્ટી ઇન્ડેક્સ, કેટલી ગરીબી છે જે તે દેશમાં. HCI એટલે કે વપરાશ, કોઈ બી ઉત્પાદન થાય છે જે તે દેશમાં તો કોણ કેટલું વપરાશ કરે છે. ક્લિયર? આ આંક જે છે તે ઉપયોગમાં લેવામાં આવે છે. આ હતો આખો પાઠનો સંદર્ભ. હવે વાત કરીએ કે કયા મુદ્દાઓ જે છે તે આ સિલેબસમાંથી ડિડક્ટ કરવામાં આવેલા છે, એટલે કે પાઠમાંથી કયા મુદ્દાઓ જે છે તેને કાપી લેવામાં આવ્યા છે કે કાઢી નાખવામાં આવ્યા છે. તો એ જે મુદ્દાઓ છે ને એ ખાલી 2 જ મુદ્દાઓ છે જે આખા યુનિટમાંથી તમને નહીં પૂછાય. એ છે સ્પેસિફિક જો લખ્યું છે રાષ્ટ્રીય આવક એટલે શું એવું બધું પૂછાશે, માત્ર રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ નહીં પૂછાય. બરાબર? અને સેમ ઇટ ઇઝ માથાદીઠ આવકની મર્યાદાઓ નહીં પૂછાય. એવું એમણે લખીને આપેલું છે કે આ 2 મુદ્દા જે છે કે માત્ર મર્યાદાઓ એવું લખેલું છે, આખો આંક નથી કાઢી નાખવાનો. આપણે આખો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કાઢી નાખીએ તો એ વાત યોગ્ય કહેવાય નહીં. ખાલી શું કર્યું છે તેમાં કે મર્યાદાઓ કાઢી નાખી છે બંનેની, બીજું બધું એઝ ઇટ ઇઝ છે. ક્લિયર? અહીંયા સુધી આપણે આ પાઠ જે છે એ કન્ક્લુડ કરીએ છીએ. અને બ્લુપ્રિન્ટ જે છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અથવા તો ફોટા સ્વરૂપે તમને આપવામાં આવશે. ક્લિયર?